હું પરમેશ્વરના વચનને વહેંચવા ઈચ્છીશ, જેનું શીર્ષક છે ખ્રિસ્ત આન્સાંગહોંગ, જેમણે સિયોનની સ્થાપના કરી. 안상홍님이라는 주제의 말씀을 가지고 여러분과 함께 하나님 말씀 상고해 보도록 하겠습니다. આપણે યર્મિયાના પુસ્તકને એક મુખ્ય પ્રબોધક તરીકે વર્ગીકૃત કરી શકીએ છીએ. જ્યારે આપણે યર્મિયા અધ્યાય 4 વચન 5 વાંચીએ છીએ તો આપણે એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી જોઈ શકીએ છીએ. આ લખ્યું છે, જે લોકો છેલ્લા દિવસોમાં ઉદ્ધાર પામશે તેમણે એક જગ્યાએ જવાની જરૂર છે. તે ક્યાં છે? છેલ્લા દિવસોમાં પરમેશ્વરના લોકોએ સિયોન જવું જોઈએ. આ શબ્દો દ્વારા પરમેશ્વર આપણને શીખવી રહ્યા છે કે આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરવા અને છેલ્લી વિપત્તિથી બચવા માટે ક્યાં જવું જોઈએ. આવો આપણે યર્મિયા અધ્યાય 4 વચન 5 માં આ શિક્ષા જોઈએ. આ પ્રમાણે યહૂદિયામાં પ્રગટ કરો ને યરુશાલેમમાં કહી સંભળાવો, દેશમાં રણશીંગડું વગાડો અને પોકારીને કહો કે આપણે એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ. આપણે ક્યાં જવું જોઈએ? સિયોનની તરફ ધ્વજા ઊભી કરો, જીવ લઈને નાસોને વિલંબ ન કરો. આપણે ક્યાં નાસી જવું જોઈએ? સિયોનમાં નાસો, કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા મોટો નાશ લાવીશ. પરમેશ્વરે છેલ્લા દિવસોમાં તેમના લોકોને જાણવા દીધું કે તેમણે સિયોન જવું જોઈએ. પણ શું આપણે માત્ર આ જાણીને જ સિયોનને શોધી શકીએ છીએ કે બાઇબલ આપણને સિયોનમાં નાસવાનું કહે છે? સિયોન ક્યાં છે? પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે છેલ્લા દિવસોમાં પરમેશ્વરના લોકોએ ત્યાં જવાની જરૂર છે. પરમેશ્વર સિયોનમાં નિવાસ કરે છે. ત્યાં આપણે પાપોની ક્ષમા અને અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પણ લખ્યું છે કે પરમેશ્વરે સિયોનમાં ઉદ્ધારના આશીષોને તૈયાર કર્યા છે. જો કે લોકોને સિયોન વિશે ખબર ન હોવાથી ઘણા લોકો તેને શોધવા માટે ઉત્તરથી તે છેક પૂર્વ સુધી ભટકશે, પણ તે તેઓને મળશે નહીં. પરિણામ સ્વરૂપ લોકો ઉદ્ધાર પ્રાપ્ત કરવામાં સક્ષમ નહીં હોય. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 133 પર જઈએ. ગીતશાસ્ત્ર અધ્યાય 133 વચન 1. ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે. તે માથે ચોળેલા દાઢી સુધી, હા, હારૂનની દાઢી સુધી અને તેના વસ્ત્રની કોર સુધી ઉતરેલા મૂલ્યવાન તેલ જેવું છે. વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે, કેમ કે યહોવાએ ત્યાં ક્યાં છે? સિયોનમાં આશીર્વાદ એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. તે સાચું છે. પરમેશ્વરે સિયોનમાં અનંત જીવન આપવાનું વચન આપ્યું હોવાથી તેથી છેલ્લા દિવસોમાં પરમેશ્વરના લોકોએ સિયોનમાં જવાની જરૂર છે. આ પરમેશ્વરનો અવાજ છે. આ પરમેશ્વરની આજ્ઞા છે. આપણા આશીર્વાદ માટેના શબ્દો છે, ખરું ને? આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 132 પર જઈએ. અધ્યાય 132 વચન 12. જો તારા દીકરા મારો કરાર અને જે સાક્ષ્ય હું તેમને શીખવું તે પાળે તો તેઓના સંતાન પણ તારી ગાદીએ સદાકાળ બેસશે. કેમ કે યહોવાએ શું સિયોનને પસંદ કર્યું છે? પરમેશ્વરે સિયોનને તેમના નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું છે. પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરનારા 850 સંપ્રદાય છે. જો કે પરમેશ્વરે માત્ર સિયોનને પસંદ કર્યું છે, બીજી કોઈ જગ્યાને નહીં. કેમ કે યહોવાએ સિયોનને પસંદ કર્યું છે. પરમેશ્વરે સિયોનને કેમ પસંદ કર્યું? તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઈચ્છ્યું છે. બીજા શબ્દોમાં, પરમેશ્વરે સિયોનને તેમના ઘર, તેમના અનંત નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું છે. આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે. હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઈચ્છ્યું છે. નિશ્ચય હું તેના અન્નને આશીર્વાદ આપીશ. હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ. હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ. તેના ભક્તો આનંદથી જય જયકાર કરશે.
બાઇબલે કહ્યું કે સિયોન પરમેશ્વરનું અનંત નિવાસસ્થાન છે, તે પરમેશ્વરનું અસ્થાયી નિવાસસ્થાન નથી. જ્યાં સુધી સ્વર્ગનું અનંત રાજ્ય ના આવે ત્યાં સુધી સિયોન પરમેશ્વરનું વિશ્રામ સ્થાન છે. અનંત એટલે કોઈ અંત નથી, ખરું ને? પરમેશ્વરે સિયોનને તેમના વિશ્રામ સ્થાન અને અનંત નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું હોવાથી તેથી છેલ્લા દિવસોમાં પરમેશ્વરના લોકોને સિયોનમાં જવાની જરૂર છે. ત્યારે અમુક લોકો વિચારી શકે છે, હું સિયોન જવા ઈચ્છું છું કેમ કે તે એક સારી જગ્યા છે. શું આપણે આ ન જાણવું જોઈએ કે સિયોન ક્યાં છે? સિયોન ક્યાં છે? આવો આપણે યશાયા અધ્યાય 33 વચન 20 માં જઈને તેના વિશે વધારે અભ્યાસ કરીએ. સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો. આત્મિક રૂપથી સિયોન તે ચર્ચ છે જે પરમેશ્વરના પર્વોને મનાવે છે. સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો. તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહીં, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહીં ને જેની સર્વ દોરીઓ તૂટશે નહીં, તેવા તંબુ જેવું જોશે. ત્યાં ક્યાં સૂચવે છે? સિયોન તો યહોવા જે મહિમાવાન છે તે આપણી સાથે હશે. તે પહોળી નદીઓ તથા નાળાને સ્થાને થશે. શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી ને શોભાયમાન વહાણ તેની પાર જનાર નથી. કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા. પરમેશ્વરે કયો નિયમ સ્થાપિત કર્યો? નવા કરારનો નિયમ. યહોવા આપણા રાજા છે, તે આપણને તારશે. શત્રુના વહાણના દોરડા ઢીલા પડી ગયા છે. તેઓ કુવાથંભ બરાબર સજજડ રાખી શક્યા નહીં, તેઓ સડ પ્રસારી શક્યા નહીં. ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાઈ. જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી. હું માંદો છું એવું કોઈ પણ રહેવાસી કહેશે નહીં. તેમાં ક્યાં છે? સિયોનમાં વસનાર લોકની દુષ્ટતા શું કરવામાં આવશે? માફ કરવામાં આવશે. 뭘 받는다고 했습니까? 사죄함, 즉 죄 사함을 받을 것이라 하고 했습니다. લખ્યું છે, પરમેશ્વર વસનાર લોકની દુષ્ટતા માફ કરશે અને તેમને ઉદ્ધાર આપશે. પરમેશ્વર જેમણે નવા કરારના નિયમની સ્થાપના કરી તે સિયોનમાં આપણી સાથે હશે, જ્યાં આપણે પરમેશ્વરના પર્વ મનાવી શકીએ છીએ. પર્વો વિશે વાત કરતી વખતે લેવીય અધ્યાય 23માં એક સાપ્તાહિક પર્વ છે જે સાબ્બાત દિવસ છે અને 7 વાર્ષિક પર્વો છે. વાર્ષિક પર્વો શું છે? પાસ્ખા પર્વ, બેખમીર રોટલીનું પર્વ, પ્રથમ ફળનો દિવસ, અઠવાડિયાનું પર્વ જે 50માનો દિવસ છે, રણશિંગડાનો પર્વ, પ્રાયશ્ચિત્તનો દિવસ અને માંડવા પર્વ. આ તે પર્વો છે જેને પરમેશ્વરે આપણા માટે સ્થાપિત કર્યા છે. જો કે દુનિયામાં ઘણા બધા સંપ્રદાય હોવા છતાં કોઈ પણ આ પર્વોને નથી મનાવતું. શું આશ્ચર્યજનક નથી? જો કે આપણા પરમેશ્વરે એક ચર્ચની સ્થાપના કરી જે આ બધા પર્વોને મનાવે છે. તે ચર્ચનું નામ ચર્ચ ઓફ ગોડ છે. ચર્ચ ઓફ ગોડ પૃથ્વી પર એકમાત્ર એવું ચર્ચ છે જે 3 વારમાં 7 પર્વ અને સાબ્બાત દિવસ મનાવે છે. 또 주간절기인 안식일 절기를 지키는 이 지상의 유일한 교회입니다. ત્યારે આપણે આ બાબતોને સરળતાથી સમજી શકીએ છીએ. પરમેશ્વર કેવા પ્રકારના ચર્ચની સાથે છે. આપણે અનંત જીવન અને પાપોની ક્ષમા પ્રાપ્ત કરવા માટે ક્યાં જવું જોઈએ? ત્યારે કોણે પરમેશ્વરના નિવાસસ્થાનની સ્થાપના કરી જ્યાં આપણે અનંત જીવન અને પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકીએ છીએ? આજે આપણે આ બાબતોને સમજવાની જરૂર છે. ઓહ, સિયોન પર્વોનું નગર ચર્ચ ઓફ ગોડ છે. આપણે આ બાબતો વિશે હળવાશથી ન વિચારવું જોઈએ. આપણે આપણા પરમેશ્વરને શોધવા જોઈએ જે આપણા પરાક્રમી તરીકે આપણી સાથે છે. એટલે પરમેશ્વરે બાઇબલ અને પ્રબોધકો દ્વારા ઘણીવાર સિયોન વિશે ભવિષ્યવાણી કરી જેથી પરમેશ્વરના લોકો પરમેશ્વરને શોધી શકે. આજે આવો આપણે બાઇબલમાં સિયોન વિશેની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરીએ. આપણે જાણીએ છીએ કે સિયોન 2 પ્રકારના છે, શારીરિક સિયોન અને આત્મિક સિયોન.
저 팔레스타인 શારીરિક 지방에 રૂપથી 있는 સિયોન ફિલિસ્તીનમાં છે, જ્યાં ઇઝરાયેલીઓ રહે છે. 그 지역에 육적 시온이 있습니다. રાજા દાઉદે શારીરિક સિયોનની સ્થાપના 육적 કરી. 시온은 다윗이 세웠는데 ત્યારે આત્મિક સિયોનની 그럼 સ્થાપના 과연 કોણ 누가 કરશે? 세울 것인가? બાઇબલે કહ્યું કે 예수님께서 ઈસુ ખ્રિસ્ત આત્મિક સિયોનની 이 સ્થાપના 시온을 કરશે. 세우신다고 했습니다. આવો આપણે હઝકિયેલ અધ્યાય 37માં જઈને તેની ખાતરી કરીએ. હઝકિયેલ અધ્યાય 37 વચન 24. 함께 보시겠습니다. મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે. તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે ને તેમનો અમલ કરશે. વળી જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો, જેમાં તમારા પૂર્વજો રહેતા હતા, તેમાં તેઓ રહેશે. તેઓ, તેઓના છોકરા તથા તેઓના હોકરાના છોકરા તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે. જ્યારે હઝકિયેલ પ્રબોધકે આ ભવિષ્યવાણી લખી, ત્યારે શારીરિક રાજા દાઉદ ઘણા સમય પહેલા મરી ચૂક્યા હતા. પણ પરમેશ્વરે કહ્યું, મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે. આ વચનમાં રાજા દાઉદ શારીરિક રાજા દાઉદને દર્શાવતું નથી. પરમેશ્વરે આપણને ભવિષ્યવાણીના માધ્યમથી રાજા દાઉદના નામથી આવનાર ભવિષ્યવાણીના વિષયમાં બતાવ્યું. બાઇબલ સમજાવે છે કે રાજા દાઉદ સદા સર્વકાળ રાજ કરશે. ત્યારે હઝકિયેલ અધ્યાય 37માં મારો સેવક દાઉદ કોણ છે? આવો આપણે લુક અધ્યાય 1 વચન 31માં જઈને તેનો જવાબ શોધીએ. લુક અધ્યાય 1 વચન 31. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે, અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર શું કરશે? તે સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. આ ઈસુના જન્મ વિશે છે. ગાબ્રિએલ સ્વર્ગદૂત પ્રગટ થયો અને આ ભવિષ્યવાણીની સાક્ષી આપી. ગાબ્રિએલ દૂતે કહ્યું, તે દાઉદના રાજ્યાસન પર બેસશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે. આ રીતે પરમેશ્વરે હઝકિયેલ અધ્યાય 37ની ભવિષ્યવાણીને પૂરી કરી. શારીરિક દાઉદ અને આત્મિક દાઉદ. શારીરિક રાજા દાઉદે શારીરિક સિયોનની સ્થાપના કરી. તેથી આપણે દ્રઢતાથી વિશ્વાસ કરી શકીએ છીએ કે આત્મિક દાઉદ આત્મિક સિયોનની સ્થાપના કરશે. આવો આપણે જાણીએ કે શારીરિક દાઉદે શારીરિક સિયોન પર વિજય મેળવ્યો અને તેની સ્થાપના કરી. આવો આપણે 2 શમુએલ અધ્યાય 5 પર જઈએ. 2 શમુએલ અધ્યાય 5 વચન 7. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો કબજે કરી લીધો. તે જ દાઉદનું નગર છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે રાજા તરીકે દાઉદનું પહેલું કાર્ય સિયોનનું નિર્માણ કરવાનું હતું. તેથી જ્યારે આપણે રાજા દાઉદને સંપૂર્ણ રીતે સમજીશું તો આપણે સિયોનને સંપૂર્ણ રીતે સમજી શકીશું. શારીરિક દાઉદે શારીરિક સિયોનની સ્થાપના કરી. આ આપણને બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત જે આત્મિક દાઉદ છે, આત્મિક સિયોનની સ્થાપના કરશે, જ્યાં આપણે પરમેશ્વરના પર્વો મનાવી શકીએ છીએ. જ્યારે તમે યશાયા અધ્યાય 33 વચન 20 જુઓ છો, ત્યાં લખ્યું છે, સિયોન એક એવી જગ્યા છે જ્યાં આપણે પરમેશ્વરના પર્વો મનાવી શકીએ છીએ. દાઉદે સિયોનની સ્થાપના કરી. તેનો અર્થ છે કે ઈસુએ એક એવી જગ્યાની સ્થાપના કરી જ્યાં આપણે પરમેશ્વરના પર્વો મનાવી શકીએ છીએ. આવો આપણે સંક્ષિપ્તમાં જાણીએ કે ઈસુએ પરમેશ્વરના નવા કરારના પર્વોની સ્થાપના કેવી રીતે કરી. આવો આપણે માથથી અધ્યાય 26 વચન 17 પર જઈએ. અને બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાડવાનો છું.
3 વારમાં 7 પર્વોમાંથી પાસ્ખા પ્રથમ આવે છે. ઈસુએ પાસ્ખા પર્વ મનાવ્યો અને પાસ્ખાના દિવસે નવા કરારની સ્થાપના કરી. આવો આપણે યોહાન અધ્યાય 7 પર જઈએ. યોહાન અધ્યાય 7 વચન 2. હવે યહૂદીઓનું માંડવા પર્વ પાસે આવ્યું હતું, માટે તેમના ભાઈઓએ તેમને કહ્યું, જ્યારે તમે વચન 14 પર જાઓ છો તો આપણે જોઈ શકીએ છીએ કે પર્વના અડધા દિવસો પૂરા થયા હતા. જ્યારે તમે વચન 37 વાંચો છો તો આપણે જોઈ શકીએ છીએ કે ઈસુ પર્વને છેલ્લે તથા મોટે દિવસે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ કહેતા માંડવા પર્વ મનાવી રહ્યા છે. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 2 વચન 1 માં લખ્યું છે કે 50માનું પર્વનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. 50માનું પર્વ જૂના કરારના સમયમાં અઠવાડિયાનો પર્વ છે. 7 × 7 બરાબર 39. અઠવાડિયાનો પર્વ 49 દિવસ પછીના દિવસે આવે છે, એટલે તેને અઠવાડિયાનો પર્વ કહેવામાં આવ્યું. નવા કરારના સમયમાં આ પર્વને 50માનો પર્વ કહેવામાં આવે છે. પ્રથમ ચર્ચના સંતોએ ઈસુની ઈચ્છાને જાળવી રાખતા આ બધા પર્વ મનાવ્યા. પાસ્ખા પર્વ, બેખમીર રોટલીનો પર્વ, 50માનો પર્વ અને અઠવાડિયાનો પર્વ. આ પર્વો બાઇબલમાં છે. ઈસુ અને તેમના શિષ્યોએ આ પર્વોને અનુગ્રહપૂર્વક મનાવ્યા. તેઓએ સાબ્બાથ દિવસ પણ પાળ્યો. જો કે બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે સિયોન, જ્યાં આપણે પરમેશ્વરના પર્વો મનાવીએ છીએ, નષ્ટ થઈ જશે. આવો આપણે દાનિયેલની પુસ્તક અધ્યાય 7 પર જઈને તેની ખાતરી કરીએ. દાનિયેલ અધ્યાય 7 વચન 25. તે પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે. અહીં પરાત્પર પરમેશ્વરને દર્શાવે છે, ખરું ને? જે પરમેશ્વરની વિરુદ્ધ વાતો બોલે છે તે શેતાન છે. શેતાન પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને બીજું શું? તે ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે. તે ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેનો અર્થ છે કે તે પરમેશ્વરના પર્વોને રદ કરી દેશે. આ તથ્ય કે પરમેશ્વરના પર્વોને નાબૂદ કરવામાં આવશે બતાવે છે કે સિયોનનો નાશ કરવામાં આવશે. સિયોન તે જગ્યા છે જ્યાં આપણે પરમેશ્વરના પર્વો મનાવીએ છીએ. જો કે પર્વોને નષ્ટ કરવામાં આવશે. તેનો અર્થ છે આત્મિક રૂપથી સિયોનનો નાશ થશે. જ્યારે તમે અન્ય સંસ્કરણમાં આ વચન વાંચો છો, તે ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે, તો આ લખ્યું છે, તે તેમના પવિત્ર પર્વો અને નિયમોને બદલવાનો પ્રયત્ન કરશે. બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે શેતાન એવું કરશે. પ્રબોધક યશાયાએ આ કહેતા તેનો સારાંશ આપ્યો, સિયોન નષ્ટ થઈ જશે. આવો આપણે યશાયા અધ્યાય 51 વચન 3 પર જઈએ. કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે. આત્મિક રૂપથી તેનો અર્થ છે કે પરમેશ્વરના પર્વોને નાબૂદ કરવામાં આવશે. શેતાન પર્વો અને પરમેશ્વરના નિયમશાસ્ત્રને બદલશે અને નષ્ટ કરશે. યશાયાની પુસ્તકમાં આ સ્થિતિનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે કે સિયોન નષ્ટ થઈ ગયું છે. તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે, તેના રણને કેવું એદન સરખું ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે. તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભાર સ્તુતિ તથા ગાનતાન સંભળાશે. આ ભવિષ્યવાણી પ્રમાણે સિયોનનું પુનઃનિર્માણ અને પુનઃસ્થાપિત થવું જોઈએ. શેતાને પરમેશ્વરના પર્વોને રદ કરીને ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખ્યા. આ તથ્ય કે પરમેશ્વરના પર્વોને નાબૂદ કરવામાં આવશે
તેનો અર્થ છે સિયોનનો નાશ કરવામાં આવશે. જો કે યશાયા અધ્યાય 51ની ભવિષ્યવાણી પ્રમાણે પરમેશ્વર સિયોનને જે ખંડેર થઈ ગયું હતું એદન સરખું ને તેના વનને યહોવાની વાડી સરખું બનાવશે. તે દિવસ ક્યારે આવશે? આવો આપણે મીખાહ અધ્યાય 4 વચન 1 પર જઈએ. પણ પાછલા દિવસોમાં આ ક્યારે થશે? પાછલા દિવસોમાં પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે અને લોકોના ટોળેટોળા ત્યાં ચાલ્યા આવશે. ઘણી પ્રજાઓ કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિશે શીખવશે ને આપણે તેમના પંથમાં ચાલીશું, કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાના વચન યરૂશાલેમમાંથી નીકળશે. અહીં આપણે જોઈ શકીએ છીએ પાછલા દિવસોમાં લોકોના ટોળેટોળા સિયોનમાં ચાલ્યા આવશે. શું તેનો અર્થ આ નથી કે સિયોનની સ્થાપના થશે? જ્યાં સુધી સિયોનની સ્થાપના કરવામાં ન આવે ત્યાં સુધી ઘણા દેશો સિયોનમાં આવી શકતા નથી. ઘણી પ્રજાઓ કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિશે શીખવશે. પરમેશ્વરના નિયમો, વિધિઓ અને પર્વો બધું જ નાબૂદ કરી દેવામાં આવ્યું. આ ભવિષ્યવાણી પ્રમાણે પરમેશ્વર ફરીથી આવવાના છે અને છેલ્લા દિવસોમાં નવા કરારના બધા નિયમોને પુનર્સ્થાપિત કરવાના છે, ખરું ને? આ લખ્યું છે ને આપણે તેમના પંથમાં ચાલીશું. ભલે શેતાને પરમેશ્વરના બધા નિયમોનો નાશ કરી દીધો, પણ પરમેશ્વરે બધું જ પુનઃસ્થાપિત કર્યું છે. પરમેશ્વરે રણને એદન સરખું ને તેના વનને યહોવાની વાડી સરખું બનાવી દીધું. પરમેશ્વરનો દરેક પર્વ નષ્ટ કરવામાં આવ્યો હતો. જો કે પ્રબોધક મીખાહ દ્વારા પરમેશ્વરે ભવિષ્યવાણી કરી કે નવા કરારના બધા પર્વો પરમેશ્વર દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવશે. ગીતશાસ્ત્રના લેખકે તેના વિશે ખૂબ સ્પષ્ટ રૂપથી સમજાવ્યું. પરમેશ્વર આવશે અને નષ્ટ થયેલા સિયોનને ફરીથી બાંધશે. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 102 વચન 1 પર જઈએ. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો અને મારા પોકારને તમારી પાસે આવવા દો. મારા સંકટને દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો, મારા તરફ કાન ધરો. હું વિનંતી કરું તે દિવસે તમે મને વહેલો ઉત્તર આપો. આવો આપણે વચન 12 પર જઈએ. પણ હે યહોવા, તમે સર્વકાળ કનાર છો, તમારું સ્મરણ પેઢી દર પેઢી રહેશે. તમે સિયોન પર દયા કરશો, તેના પર દયા કરવાનો વખત એટલે ઠરાવેલો સમય આવ્યો છે. તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે. વિદેશીઓ યહોવાના નામથી તથા પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવથી બીશે, કેમ કે યહોવાએ સિયોનને બાંધ્યું છે. શું સિયોનને કોણ બાંધશે? યહોવાએ સિયોનને બાંધ્યું છે અને પોતાના ગૌરવથી તે પ્રગટ થયા છે. 시온을 건설하신 이가 누구라고 했습니까? 하나님께서 시온을 건설하시고 그 영광 중에 나타나셨음이라고 했습니다. 근데 여기서 એક વાત પર આપણે ધ્યાન આપવાની જરૂર છે, તે શબ્દ છે બાંધ્યું. 이 건설하는 જ્યારે તે સિયોનના નિર્માણ વિશે બોલે છે ત્યારે અંગ્રેજી બાઇબલમાં તે બિલ્ડ નહીં કહેતા પણ રિબિલ્ડ કહે છે, એટલે જેનો અર્થ ફરીથી બાંધવું થાય છે. 이렇게 표현되어 있습니다. પરમેશ્વર સિયોનને પુનઃસ્થાપિત કરવાના હોવાથી જેનો એકવાર નાશ કરવામાં આવ્યો હતો, તેથી અંગ્રેજી બાઇબલમાં બિલ્ડને બદલે રિબિલ્ડ લખ્યું છે. 이와 같은 내용으로서 영문 성경에는 그렇게 표현이 되어 있습니다. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 87 પર જઈએ. ગીતશાસ્ત્ર અધ્યાય 87 વચન 5. વળી સિયોન વિશે કહેવાશે, આ માણસનો તથા પેલા માણસનો જન્મ તેમાં થયો, પરાત્પર પોતે તેને સ્થિર રાખશે. યહોવા લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે આનો જન્મ ત્યાં થયો. સેલા. 여호와께서 민족들을 등록하실 때 그 수를 세시며 이 사람이 거기서 나타하시리로다고 했습니다. આ વચનમાં પરાત્પર કોણ છે?
પરમેશ્વર પોતે સિયોનની સ્થાપના કરશે. 세우시겠다고 했습니다. ગીતશાસ્ત્ર અધ્યાય 102 આ પણ કહે છે, પરાત્પર પોતે સિયોનને સ્થિર રાખશે. 영적 그 시온은 절기로 પરમેશ્વરના પર્વો દ્વારા આત્મિક સિયોનની સ્થાપના કરવામાં આવશે. જ્યારે પરમેશ્વરના પર્વોને નાબૂદ કરવામાં આવ્યા તો સિયોન બરબાદ થઈ ગયું અને નષ્ટ થઈ ગયું. 무너진다는 의미가 되겠고 이 무너졌던 બાઇબલ 그 તે 절기를 વ્યક્તિ વિશે શું કહે છે જે આવીને સિયોનને ફરીથી બાંધે છે? 복구시켜 주실 분이 이 땅에 등장하신다면 그분은 바로 누구라고 성경은 예언하고 있습니까? જ્યાં સુધી પરમેશ્વર નથી આવતા ત્યાં સુધી સિયોનની સ્થાપના નથી થઈ શકતી. આજકાલ આપણી આજુબાજુ સમુદ્રની રેતીની જેમ ઘણા બધા ચર્ચ અને સંપ્રદાય છે. 수많은 교파가 있어도 શું એવું કોઈ ચર્ચ છે જે 3 વારમાં 7 પર્વો મનાવે છે? શું એવું કોઈ ચર્ચ છે જે નવા કરારના પર્વો મનાવે છે? આપણે તેને કેમ નથી શોધી શકતા? એવું એટલે છે કેમ કે પરમેશ્વરે તે ચર્ચોની સ્થાપના નથી કરી. પરમેશ્વરને સિયોનની સ્થાપના કરવા માટે તેમણે કેવા પ્રકારનું સત્ય લાવવું પડશે? તેમણે નવા કરારના પર્વો લાવવાના છે. પર્વો વિના સિયોનની સ્થાપના કરી શકાતી નથી. જ્યારે પર્વોને પુનઃસ્થાપિત કરવામાં આવે છે ત્યારે જ સિયોનની સ્થાપના થઈ શકે છે. 2000 વર્ષ પહેલા પરમેશ્વરે નવા કરારના પર્વોની સ્થાપના કરી. જો કે પરમેશ્વરના દુશ્મન શેતાને તેનો નાશ કરી દીધો. બાઇબલ કહે છે કે પરમેશ્વર બધા પર્વોને પુનઃસ્થાપિત કરશે. આજકાલ સાબબાત, પાસ્ખા અને 3 વારમાં 7 પર્વોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે જેને આપણે ખોવી દીધા હતા. તેનો અર્થ શું છે? આ બધાને કોણે પુનઃસ્થાપિત કર્યા? પરમેશ્વરે તે બધાને પુનઃસ્થાપિત કર્યા. આ છેલ્લા દિવસોમાં સિયોનના બધા સંતાનોને સાબબાત, પાસ્ખા, બેખમીર રોટલીનો પર્વ, પ્રથમ ફળનો દિવસ અને માંડવા પર્વ વિશે કોણે શીખવ્યું? 우리 모든 시온의 자녀들에게 전파되었고 또 알려졌고 가르침을 받게 되었습니까? ખ્રિસ્ત આંસાંગહોમ 전부 이 모든 가르침을 받게 되었습니다. ખ્રિસ્ત આંસાંગહોમ પરમેશ્વર છે જેમના વિશે બાઇબલ અને બધા પ્રબોધકોએ સાક્ષી આપી છે. 바로 누구라는 뜻입니까? 하나님이시죠. માત્ર પરમેશ્વર જ 3 વારમાં 7 પર્વોને પુનઃસ્થાપિત કરી શકે છે. 가지고 오실 수 있습니다. માત્ર પરમેશ્વર જ પરમેશ્વરના બાળકોને પર્વો વિશે જણાવી શકે છે. આપણી આજુબાજુ ઘણા બધા ચર્ચ અને ધર્મશાસ્ત્રી છે. 수없이 많은 신학자들이 있고 શું ઈસુના સમયથી લઈને અત્યાર સુધી હજારો નથી બનાવવામાં આવ્યા? 지금까지 오늘날 이 시기가 이럴 때까지 જો કે શું કોઈ ધર્મશાસ્ત્રી કે થીસીસ આગ્રહ કરે છે 그런데 그 가운데 유월절 지켜야 된다. આપણે પાસ્ખા પર્વ, સાબબાત દિવસ અને 3 વારમાં 7 પર્વો પાળવાની જરૂર છે? 라고 하는 주장하는 사람이 하나라도 있습니까? ના. 없습니다. એવું કેમ 왜 છે? 없을까요? માત્ર કોણ આ કરી શકે છે? 누구만이 하실 수 있는 것이라고 했습니까? તે પરમેશ્વર છે. બાઇબલે કહ્યું કે પરાત્પર સિયોનની સ્થાપના કરશે. જ્યાં આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 102 વાંચીએ છીએ આ લખ્યું છે કે પરમેશ્વર સિયોનને ફરીથી બાંધશે જે ખંડેર થઈ ગયું હતું. જ્યાં સુધી તે પરમેશ્વર ન હોય ત્યાં સુધી કોઈ પણ 3 વારમાં 7 પર્વોને પુનઃસ્થાપિત કરી શકતું નથી. જ્યારે આપણે માથથી અધ્યાય 26 વાંચીએ છીએ તો ઈસુ પાસ્ખા મનાવી રહ્યા છે. તે કેટલું સ્પષ્ટ છે. જ્યારે આપણે લૂક અધ્યાય 22 વાંચીએ છીએ તો પ્રેરિત પિતર અને યોહાને પાસ્ખા તૈયાર કર્યું અને માર્ગની ઉપરની ઓરડીમાં બાકીના પ્રેરિતોની સાથે પાસ્ખા મનાવ્યો. જો કે આજકાલ મોટા ભાગના ચર્ચ પાસ્ખા નથી મનાવતા. શું આશ્ચર્યજનક નથી? તેઓ તેને કેમ નથી મનાવતા? એવું એટલે છે કેમ કે તેઓ સાચા પરમેશ્વરને સ્વીકાર કરતા નથી. ઈસવી સન 325માં નિકિયાની પરિષદમાં પાસ્ખાને નાબૂદ કરવામાં આવ્યો. તે પછી ચર્ચોએ પાસ્ખા મનાવનારા લોકોની નિંદા કરી. તે સમયનો સરકારી નિયમ લોકોને પાસ્ખા મનાવવાથી રોકતો હતો. લોકોને સાબબાત દિવસ મનાવવાથી રોકવા માટે નિયમો બનાવવામાં આવ્યા હતા. આ રીતે પરમેશ્વરનો નિયમ એક કરીને નષ્ટ કરવામાં આવ્યો.
절기가 다 બધા પર્વો 사라져버렸습니다. નષ્ટ થઈ ગયા. 이런 상태로 પરમેશ્વરે આપણને સિયોનમાં 시온으로 જવા માટે 돌아가라고 કહ્યું. 하셨는데 ભલે આપણને આ ભવિષ્યવાણી વિશે ખબર હોય, જો સુધી સિયોનની સ્થાપના ન થાય તો આપણે ત્યાં કેવી રીતે જઈ શકીએ છીએ? કોઈએ આવીને સિયોનની સ્થાપના કરવી જોઈએ. 예언을 보니까 બાઇબલની 시온을 ભવિષ્યવાણીઓ 세우시는 પ્રમાણે 분이 સિયોનની 오직 સ્થાપના 누구 કોણ 외에는 કરી 없다고 શકે છે? 하나님이 아니고 તે માત્ર 절대 પરમેશ્વર છે. 시온을 세울 수 없다고 되어 있습니다. આજકાલ આપણે સિયોનમાં પરમેશ્વરના પર્વો મનાવી રહ્યા છે. 마음껏 이렇게 તેનો 절기를 અર્થ શું 지키고 છે? 있다는 것은 આપણી 이미 સાથે કોણ 이 છે? 진리 안에 누가 와 계신다는 뜻이 되겠습니까? પરમેશ્વરે આવીને 3 વારમાં 7 પર્વો અને સાબાત દિવસને પુનઃસ્થાપિત કરવાના છે. 우리로 하여금 પરમેશ્વરે આપણને પાસ્ખા પર્વ, બેખમીર રોટલીનો પર્વ, પ્રથમ ફળનો દિવસ, અઠવાડિયાનો પર્વ, રણશિંગડાનો પર્વ, પ્રાયશ્ચિત્તનો દિવસ અને માંડવા પર્વ મનાવવાની મંજૂરી આપી. પરમેશ્વરે આપણને પરમેશ્વરના સર્વ પર્વ મનાવવા માટે દોરવણી કરી. તેનો અર્થ શું છે? તેનો અર્થ છે કે સિયોન, જે એક સમયે બરબાદ થઈ ગયું હતું, ફરીથી બનાવવામાં આવ્યું છે. બાઇબલે આપણને સમજાવ્યું કે માત્ર પરમેશ્વર જ સિયોનની સ્થાપના કરી શકે છે. તે મિખાહની પુસ્તકમાં લખેલું છે. ગીતશાસ્ત્રની પુસ્તકમાં લખ્યું છે, પરાત્પર પોતે સિયોનને સ્થિર રાખશે. 지존자가 시온을 반드시 건설할 것이라고 했습니다. 이런 બાઇબલની આ બધી ભવિષ્યવાણીઓ પ્રમાણે ખ્રિસ્ત આન્સાંગહોંગ આવ્યા અને નષ્ટ થયેલા 3 વારમાં 7 પર્વોને પુનઃસ્થાપિત કર્યા. 시기신 분이 바로 우리 안상홍님이십니다. 그렇다면 ખ્રિસ્ત આન્સાંગહોંગ સાચે જ આપણા પરમેશ્વર છે, જેમણે આ છેલ્લા દિવસોમાં સિયોનનું પુનઃનિર્માણ કર્યું. 바로 이 시대 તે છે જેમના વિશે બાઇબલ અને પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી છે. ભલે તે આપણામાંથી એકની જેમ શરીરમાં આવ્યા, પણ ખરેખરમાં તે આપણા સ્વર્ગીય પિતા છે, જે આપણને બચાવવા માટે સ્વર્ગથી આવ્યા છે. 분명한 우리 하늘 아버지시요. તેમણે આપણને સ્વર્ગીય માતાનું સત્ય પણ જાણવા દીધું અને એલિયાના મિશનને પૂરું કરતા ચાલ્યા. 친히 또 엘리야의 사명의 길을 또 걸어가지 않았습니까? સ્વર્ગીય પિતાની શિક્ષા પ્રમાણે મારા પછી હજુ એક ઉદ્ધારકર્તા છે. 그 아버지의 그 가르침을 따라서 પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17માં આત્મા અને કન્યા આ દુનિયાના બધા લોકોને અનંત જીવન પ્રાપ્ત કરવા માટે આમંત્રિત કરી રહ્યા છે. 참된 생명을 허락하시기 위해서 값없이 누구든지 오라고 이렇게 초대하고 계시지 않습니까? 그 આપણે 초대에 આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. 응하고 있습니다. પરિણામ સ્વરૂપ હવે આપણે ક્યાં છીએ? 저와 여러분들은 지금 આપણે 어떤 સિયોનમાં 상태에 છીએ. 있습니까? 시온 આપણા 안에서 માટે 다 આપણા ઉદ્ધાર પર 들어가 વિશ્વાસ રાખવો ઠીક છે. 우리는 우리 구원을 확신해도 좋습니다. 예. 절기 지키는 આવો 이 시온 આપણે આ 안에서 પવિત્ર સિયોન 그리스도 પર્વત પર 하늘 જ્યાં 아버지 આપણે 하나님께 પરમેશ્વરના પર્વો 영원한 મનાવી 감사와 શકીએ છીએ, 존귀와 영광을 돌리시고 સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આન્સાંગહોંગનો અનંત આભાર, સન્માન અને મહિમા આપીએ. 새 예루살렘 આવો આપણે આપણી નવી યરુશાલેમ સ્વર્ગીય માતાને પણ ધન્યવાદ, સન્માન અને મહિમા આપીએ, જે આપણને બચાવવા માટે પવિત્ર આત્માની પત્ની તરીકે આ પૃથ્વી પર આવી છે. આવો આપણે પિતા અને માતાના સાક્ષી બનીએ અને સર્વ દેશોની સામે તેમના વિશે અભિમાન કરીએ. જ્યારે સાક્ષીઓ ચૂપ હશે તો કોને અસર થશે? જેણે સાક્ષીઓને નિમ્યા છે તેના પર અસર થશે. કોર્ટમાં વાદી અને પ્રતિવાદી હોય છે. વાદી કોઈને સાક્ષી તરીકે નિયુક્ત કરે છે, જે તેમનો બચાવ કરી શકે છે. 사람을 정인으로 세웁니다. 피고도 마찬가지입니다. 그래서 이사야 એટલે યશાયા અધ્યાય 62 કહે છે, યરુશાલેમના મહિમાની ઘોષણા કરવાને માટે આખો દિવસ તથા આખી રાત કદી શાંત ન રહો. 참지 말라고 했습니다. આપણી એક જવાબદારી છે કે આપણે જે અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે તે લોકોને જણાવીએ. 전해줄 의무가 우리에게는 있습니다. આપણે તેમને શીખવવું જોઈએ કે 가르쳐야 되겠습니다. 예. સિયોન ક્યાં છે અને સિયોનની સ્થાપના કોણ કરશે? નવી યરુશાલેમ સ્વર્ગીય માતા, જે પવિત્ર આત્માની કન્યા છે, આપણા ઉદ્ધાર માટે આપણી સાથે છે. 함께 거하고 계시다고 આવો આપણે આ પ્રમાણે બધા લોકોને પ્રચાર કરીએ. 되시길 부탁드립니다. હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર અને પરમેશ્વર તમને આશીર્વાદ આપે.